તારી અંગ રમા પહેર્યા રે શું હોય મારું નો કોણ કેમ કયા ગઢનો રાજવીર શું હોય મારો નામ કોણ કેવું કયા ગઢનો રાજવીર આજે કઢરે પોકળ ગઢનો રાજવીર હે આજે ગઢ રે પોકરણ ગઢનો રાજવીર હે અજબલ હોય મારું નો કઢરે પોકળ ગઢનો રાજવીર હે અજમલ હોય મારો નો ગઢ રે પોકરણ ગઢનો રાજવીર લાવ લાવ આજે મારા પ્રધાનને બોલાવી અને મારા રાજની હાલત કેવી ચાલે છે આજે રાજાને બોલાવે પ્રધાન આવે જોર આજે રાજાને બોલાવે પ્રધાન આવે રે આવજો રાજને દરબાર રાજા રે બોલાવે પ્રધાન આવે જોર આવશે રાજાને દરબાર રાજાના બોલાયા પરધન આવ્યા રે તમાર સુરે પડ્યો તો રાજાના બોલાયા પરધન આવ્યા રે હો મહારાજા રાજમાં બોલાવાનું કારણ અરે પ્રધાનજી મહારાજ આપણા રાજની હાલત કેવી ચાલે છે આપણા રાજની હાલત બહુ સારી ચાલી રહી છે ઓણિયા ગાયને ઘાસ કેવું નહીં રહે છે ઓણિયા ગાયને ઘાસ બહુ સારું નહીં રહ્યા છે શિક્ષકો વિદ્યાર્થીને અભ્યાસ કેવો આપે છે શિક્ષકો વિદ્યાર્થીને અભ્યાસ બહુ સારો આપી રહ્યા છે પ્રધાનજી મહારાજ ઘણા દિવસ થી આજે નગર ચર્ચા કરવા જવું છે બહુ સારું મહારાજ આજે રાજાને પ્રધાન બને ચાલિયા રે હે આજે રાજાને પ્રધાન બને ચાલિયા રે ચાલા રાજાને દરબાર રાજાને પ્રધાન બને ચાલિયા રે હે ચાલિયા રાજને દરબાર રાજાને પ્રધાન બને ચાલિયા રે जब के खेडूत भाई ओतर मारी जड़ी जब के अनाए वरसाया झाड़ना मेघ खेडूत भाई वरसाया झाड़ना मेघ तनहे वर्षाया हाड़ना मेघ खेडूत भाई वर्षाया हाड़ना मेघ अनाए માતરા સુકન થાય અનાય પાસાવરી નગર હાલો કે રૂટ પાસાવરી નગર હાલો અરે પ્રધાનજી આ ખેડૂતો રાજાને પ્રધાનને દેખીને કેમ પાછા વળ્યા એમને હાલના રાજમાં બોલાવો બહુ સારું મારા આજે પરદન બોલાવા ખેડૂત આવજો રે આજે પરતન બોલાવે ખેડૂત આવજી રે આવજો રાજાને દરબાર
પ્રધાનના બોલાયા અમાર ચોરે પડ્યો તો પ્રધાનના પ્રધાનજી અમને બોલાવવાનું કારણ? અરે ખેડૂતો, તમે રાજાને પ્રધાને દેખીને કેમ પાછા વળ્યા? એવું કરશું ભાઈ? બોલો આ તો રાજા વાદા ને મોદરો નાખો જુઠ્ઠું તો બોલો પ્રધાનજી સાચે સાચું કહી દીધું. અરે તમે સાચું બોલશો તો મારા મહારાજ તમને ઇનામ છે, નહીતર સંકટ જેલમાં ફોડી દેશે. ભાઈ શું કરશું? નાખો પડદા માથા. આવો નાખો પડદા માથા. આજે નગરીના લોકો રાજાને ઓજીઓ રે. આજે નગરીના લોકો રાજા વજીઓ કહે. પ્રધાનજી સાચે સાચું કહી દીધું. અરે ખેડૂતો, અમારા મહારાજને તો લાસુ, લક્ષ્મી, સગુણા ત્રણ દીકરીઓ હોવા છતાં વજિયા કેમ કહેવાય? પ્રધાનજી તમારી કેવી સત્ય વાત છે. લાસુ, લક્ષ્મી ને સગુણા એ તો પારકા ઘરની થાપણ કહેવાય. કાલે પરણાવશો ને કાલે ઉડી જશે. ચકલી તો સૌના મારી જશે. જો કોઈ લુલો કે લંગો વારસદાર હોય તો તમારી ગાડી લીપી ઉઠો. અરે પ્રધાનજી, બોલો મહારાજ. આ ખેડૂતો સાચું કે એમને તમે રાજમાંથી નામ આપજો. બહુ સારું મહારાજ. હું તો વરસાદ દે કર્યો કશું આવે નહીં. એ તો અમે પેલો મોદી નાખવાનો ને ખાતામાં આવે લઈએ. મોદી નાશે નાશે ને ગાયો ભેંસો ચારતો રે કોકણ ગઢમાં.
ગાયો ભેંસો દોતી રે કોકણ ગઢમાં. અલ્યા મારી દેહણ આવતી હતી કે વાત એટલે ભાઈ મારી દેહણ ને પાડી દે નહીં પાડી હાલો મારી દેહણ આવતી હતી કે વાત જઈ લાય લાય રૂપાને બોલાવવા પડશે હે મારી વનમાં પડેલી ભીડ હો વીરા રૂપા રે હું તો જડિયો છું વીરા રતના રે. તારો જાળવજે હાથને પગ હો વીરા રૂપા રે મારો ભાજેલો ડાબેરો પગ વીરા રતના રે. તું તો હળવો હળવો આય હો વીરા રૂપા રે હું તો હળવો હળવો વીરા રતના રે. લે રૂપા હા તમામ શોખમાં યાદ અલ્યા ભાઈ કોઈ શોખનો હેડતો નહીં. અરે અલ્યા મને લાગી હતી ભૂખ. હા એ કોઈ વગડામાં તો બીજું શું હોય? એક આ વડ હતો તેના ટેટા ખાવા ચડે ને ઉપર ઈ પડ્યો હતા ભાઈ. અલ્યા પૂરા ઘેરા ગળપણ વળી ટેટા ખવાતા છે ભૂખ લાગે તો બધું એ ખવાય પણ મારી અચાનક એકદમ ભીડ પડી. અલ્યા તારી ભાભી લાય તો તે ચેચીરાતી હતી જે બાદ જઈ પણ મારા ઈ તો જો હેડા એવું છબડાયા. અરે હોત કઈ નાખું હું આપણે પેલું કૈરા બકરા ના તો મોટો અટ્યો હમો કઈ નાખ્યો તું વળી જાનનો હાથ ભાઈ થઈ ગયો. અલ્યા પરબુદાને મુએ શીખવાડેલું શીખવાડેલું હો? તારે? હારે હેડ તાણ. કોક જઈ જા. રૂપા હા ઈ ખાડો નહીં મેળાવ અમારા બધા બીજો પૂરો કરે. આ બાજુ આય આ બાજુ બોલો રોમા પીરતી જય કમ્પ્લીટ થઈ ગયું ને રૂપા, હા? complete થઈ ગયું લ્યા. હા તો આ તો આ તું જાનનો શીશો છે લ્યા. અલ્યા કઈનો શીખ્યો એમ તો હું કઈનો થઈ ગયો બોલ હવે મારી શું જરૂર પડી કદી મધી તારા બોલ. અલ્યા તારી ભાભી હતી તે છે બાદ જઈ છે આવતી હતી તે અલા તું હું ભાભી ભાભી કરી રહ્યો એટલે મને કોઈ કંકુતરી ને કોઈ હમાતા નહીં કે ભાભી અલ્યા આ તો કંકુતરી બંકુતરી કોઈ તાત્કાલિક લાવવાનું હતી તાત્કાલિક લાયો હું. તારે આ તો તને ચમ ગરજ પડી મારી. તો ગરજ તો પડે જ ભાઈની આ રિહાઈન બેઠી એટલે બોલાવે ને ત્યાં જ ભાઈની બોલાવત નહીં. ત્યાં જ ભાઈની ગરજ પડે કે આમ તો ના પડે આ રેડ હું જઉં. એટલે આ છોકરો ઓય અમાર ભાભી તો બેઠો હોય તે જો ભાડક નહીં. આહા ઓય જ બેઠો હા. એ ભાભી કેમ રિહાઈન બેઠો હો? આમાં કલ્લો બલ્લો પહેરવા નાથું બધું જોવે. એક જોરાથી મેં અઢોળે મિલ લેવા રે. અરે લીયા લ્યો નહીં લ્યા ની મય ડોણા મેલ્યો. અલ્યા હજુ તો હમણાં હાલના તો અહીં કલ્લો તો કોઈ હોની નવરો હોય તો ઘડી દે આ રેડભાઈ ને લીયા હેડ ચોક રસ્તામાં આવે. હારું લીયા લો હેડ. લીયા લે. હે જી તને લઈ આલું કડલોની જોડ્યો રબારી મોરી મુએ રબારી રે પોકડ ગડનો હોડે વેપારી રે સુરત શહેરનો પૂરે વેપારી રે સુરત શહેરનો. હેજી હું તો વેકું સારી હાની જોડ્યો રે બારી મોર હોડે વેપારી રે સુરત શહેરનો હે જીવ તો વેચું સોકડલાને જોડ્યો ને બારી મોરા પૂરે વેપારી રે સુરત શહેરનો. ચમ બોલાયો હું એકો હલ્લા હલ્લા વેચે છે? ઓવર આ અમાર ભાભી ને હલ્લા જોઉં જરા બતાય તો ખરો. બતાવું તું આગો રે ભાઈ એ ઓમ હમોરા વસુડી ગઈ. હું એકો કલ્લો વેકું હાલા વેકું બે વેકું ઓવર આ મોત્યાના ચશ્મા આવું હે પાછલા બિલોડી કાચ આવું ને પેલો પાછલો બાટલાનો કાચ નહીં આવતો ઈ રે તમે પીટકો આવું કર્યું ઓવર તમે પીટકવું દેખાતું નહીં નહીં દેખાતું લી હા હેડ ભાઈ બતાય હેડ ને હેડ છે. તા છોકરા કહી દે છોકરો રહે એ અમોરા લ્યા
બતા હે જલ્દી મોટા કોણ હતા ના હા કોણ માં દિયોર આ દિયો રે તમારો બધા છોકરો તમો તાર નોબત ભૂલો પૂરો પાડ્યો ત્યાં બિલોડી વાળું કાચી ને પહેરું હા બતા હે મારે તો મોટા દેખાતી નહીં હું ખબર પડે આ બાલુ કા આવડા રાખે હે બાલ એ તો બાલ તો સિંહ ઓ બાજાના લ્યો આ કલ્લો હે? અરે કલ્લો નહીં આ તો હાલના લઈને આવ્યો છું તને દેખાયો કે યડી યડી કોણ ઠેલા આ તો લઈ આવશે બીજો હોની આ તો હાલના વાળો લઈ લેજો રૂપા એ ભાઈ બાખડા બાખડા એ હોય વગડામ તો જોઈ હોય કતરીનો વાયદો કરવાનો હા ખાતરી સિવાય મેળ પડશે નહીં જો એવું ભૂસી મત ઘર મોડી ન કરે ખાતરી ના હા હોય ખાતરી આવી રહે હે જીવ તો આલ્યા ખાતરી ના વાયદાર બારી મોડ ઓડે વેપારી રે સુરત ઓ હે જીમ તો લઈ આલે સરલાની જોયો રબારી મોર મુએ રબારી રે કોકળ ગઢનો લે રૂપા હા આ પાછી ફેર કે બાદ થઈ ગયા આ ચોહી આવી આવ્યો હું તું એ અરે આ બુડા લાય ના લાય હું થાય ભાઈ ફેર રેન બેઠી કોણ હેરા આપની વખત હા બેઠો લ્યો અલા ભાભી હાલ તો હાલ આલી આન વળી જેમ રેન બેઠો ઉપા વંડી તણિયા તોડી એક જોલી આલી માર ભેળિયામાં પહેરવા ના દો જોવો તો ખરું બધું એ આ કેટલા વિવાહ હતા હું ભાઈ હવે એક તણિયા તોડી આલી જો તા કે પહેરી હે ભાઈ હેડે તો લીયાલ છી રિયાલુ હેરા હશે પછી આને એટલે ધીરે પગાર પગાર થવા જાય પછી લિયાલુ કરવાના હું લીયાલ હા આ જોજો કોઈ ડાક પડવા દે હા એ તો ના પર ડાક હે જીતને લઈ આલું કાળાની જોડો રબારે મોરી મુએ રબારી રે પોકળ ગઢનો એ મોએ વ્યાપારી રે કાળી શેરનો એ નિમતો વેપો તો કાળલો છોડો રબારે મોરા મોએ વ્યાપારી રે કાળી શેરનો હું એકો કલ્લો કલ્લો તમારા ભાભી બતાવો ને જરા કલ્લો જોવું હમ અરે બતાવ હે યો જબરો લાયો હો આ છોકરો ચાલશી હા લઈ લ્યો પૈસા જો અરે ભાઈ હા પૈસા આલે હેરો ઓમને પેલા ના ખાતરી નો કરે તો અમને દિવાળી નો કરી ભાઈ વગડામ તો હાલ મારા ના હોય દિવાળી છે પૈસાનો મેળ પડશે નહીં દિવાળી આવી જાય તમે તાર અલ્યા તમે તો ઘરમાં ખાવા નહીં જવો લોસાવા આયા તમે ચોરી ઉધાર લાવજો એ જીબીતો આલ્યો દિવાળી ના વાયદર બારે મોરા ઓએ વેપારી રે ચોરી શેરનો હે જીમે તો લઈ આલે વારી વાયદા વેપારી મોરા મુએ રબારી રે પોકળ ગઢનો રૂપા હા અલે આ તો ફેર દઈ એટલે આ ફેર નહીં આ તો 17 વખત તું લાયો છું દેવી એમ કર હા તો આ દાહોદ નો ગોગો લાય દાહોદ નો ગોગો લાય હિંમત કરવું પડશે કારણ કે હવે કંટાળ્યો હા કરતા હે. હાલો 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 દાહોદ ના કાકીના વાળા જજો હોમદ રાખો છે લમણો ને વાળા જબરી દઈ હો રૂપા હા હા ભલે કોક જતા જતા ક્યાંથી થઈ કે ગગીના વાણા થઈ ગયો એમ ક્યાંથી દઈ પાછો ગગો જાન ન લે એટલે ગગો વાગડી આય તો હા તાર તો બધું ઓનલાઈન જ છે ઓનલાઈન હો હેડ બેટા
અને ગગીના ઓળે હાલ્યા રાયકા ભાઈ ગગીના ઓળે હાલ્યા અને ભવના વણ હાલ્યા ગગો ભાઈ ભવના વણ હાલ્યા અને ભવના ઓણે હાલ્યા ગગો ભાઈ ભવના ઓણે હાલ્યા. આ ગગા જેવો નહીં લાગતો લે હા ગગો આ ગગો જ છે ગગા જેવો જ લાગે એવો મને જોતા હોય ઓહો મારો બેટો આ તારા જેવો જ છે હો આ ગગો જ છે અલે ગગા બોલો કાકા તું કેમ આવ્યો લે હું મારા વમના વાળા જઉં છું એટલે હજુ અમે મરી જાય તું તારા વવનાવાળા છીએ ચમ મારે ના જાવે તારા જવાય પણ અમે છીએ કે સુધી તારા ના જવાય. તા કાકોન મુડિયા નહીં લે હા પણ તમે જતા નહીં તમે તો મારા જવું પડે ને એટલે આ ભાઈ અમે ઈ છીએ હે અને તું જા ના ગાયન બાયન કોણ વર રાખ શકે તું દાહર ગાયો હલે આએ ગાવલડી ચારવા નહીં જવું રૂપા કા ગાવલડી ચારવા નહીં જવું હે ગાવલડી ચારવા નહીં જવું રૂપા કાકા ગાવલડી ચારવા નહીં જવું રે નાગરીના લોકો બેડા બોલે રૂપા કાકા રતન નો દીકરો ડોરે ઓહ મારો બેટો હું કે હાલ્યા ક્યાં નગરીના લોકો આ તારો કાકો રે ને હાઈટ પર છે તો તું ઓઢો અને તારા પડી કને કને કીધું તને આવું નગરીનો લોકો મને ઓઢો કોઈ અલ્યા મને કોઈ કહેતું નહીં તને થયો કે અલ્યા ના મારી એક વાત તો તમે તમે તેડીને આવો ને બલ્લુ લઈને જવાના કર રેલવે અમે તો રેલવે માં ગયા તો ગમે તેમ જવું પણ લઈને આવીશું અને તું આ ગાયરીને વાર રાખજે ગાય તો ઉધેડા આલી ના એટલે ચિંતા કરવા કોઈ જરૂર નહીં ભેટ તો લેવા જવી પડશે કે નહીં ને તમે આવો એટલે હું ચો ઉભો રહું હોય તાર પાણીનું ટોકું હે ને ચડી જજે આ ગામમાં તો ટોકું જોયું નહીં મેં હજુ એ રહ્યું ગામ ઉપર આમ જા મોટું નવું દાડી તું ટોપકું હબુડા ના વેળા સર વહેલા વળજો એ હા અને ગગીના ઓળે હાલ્યા રાયકા ભાઈ ગગીના ઓળે હાલ્યા ગન હે ગગીના ઓણે હાલ્યા રાયકા ભાઈ ગગીના ઓણે હાલ્યા. ગન હે અરે પ્રધાનજી બોલો મહારાજ અરે કા રાજાને પ્રધાને દેખીને કેમ પાછા વળ્યા એમના હાલના રાજમું બોલાવો બહુ સારું મહારાજ આજે પરદન બોલો રૈખો આવાજો રે અમાર ચોરે પડ્યા કો પ્રધાન બોલો પ્રધાનજી અમને બોલાવવાનું કારણ અરે રૈખો તમે રાજાને પ્રધાને દેખીને કેમ પાછા વળ્યા એટલે હોય નું જબરું થયું લ્યા હા જબરું થયું ભગવાનનું કાઢે હેડ ને. ભગવાનનું તો કાઢવું પડીએ અને લાલા કોડે ઘેર ભૂલ્યા પ્રધાન લાલ કોબેડ ઘેર ભૂલ્યા અરે આએ લાલ કોબેડ તમારે હાથ રતના લાલ કોબેડ તમારે અને લોબીલા કર્યો ઘેર ભૂલ્યા પ્રધાન ભાઈ લોબીલા કર્યો ઘેર ભૂલ્યા તમારે હાથ રતના લોબીલા કર્યો તમારા ભંજે જે હતું એ હાથે હાથું કહી દીધું. અરે તમે સાચું બોલશો તમારા મહારાજ તમને ઇનામ છે નહીતર સંકટ જેલમાં પૂરી દેશે હારું આ રત્ના આ પ્રધાન તો બહુ ફાડે થયેલો લાગે એવું લાગે હો, પ્રધાન તો કડક લાગે અત્યારથી ચાપુ ખખડાઈ રહ્યો સાચી વાત
એમ કર આપણો ભાઈ માથા લેવું નાઈ દે નગરના માથા હો આજે નગરી ના લોકો રાજાને વાજીઓ કહે હે આજે નગરી ના લોકો રાજા વજીઓ કહે અજમલ વાજીયા કહેવાય નગરી ના લોકો રાજાને વાજીઓ કહે હે અજમલ વજીયા કહેવાય નગરી ના લોકો રાજા વજીઓ કહે મુખ જોઈને એવડા સુકન થાય નગરી ના લોકો રાજાને ઓજીઓ કહે વજિયાના મુખ જોઈ હવડા સુકન થાય નગરી ના લોકો રાજા વજીઓ કહે પ્રધાનજી જે તું હાથે હાથું કહી દીધું અમારા મહારાજને તો લાસુ લક્ષ્મી સગુણા ત્રણ દીકરીઓ હોવા છતાં વજિયા કેમ કહેવાય? પ્રધાનજી એ વાત સાચી લાસી લક્ષ્મણ સગુણા એ તો પારકા ઘરની થોપણ કહેવાય કાલે એમને વડાવશો તો સૌના સાસરે જશે પણ જો કોઈ લૂલો કે લંગડો વારસદાર હોત તો રાજાની ગાદી દીપી ઉઠાવત અરે પ્રધાનજી બોલો મહારાજ. આ રેખા સાચું કી તેમને રાજમાંથી નામ આપજો તમે બહુ સારું મહારાજ. લેવો રોકાયો નામ હાથ પેઢી ઉધી નાઠ્યા. અને ઇનામ લઈને ઘેર હાલા રાયકા ભાઈ ઇનામ લઈને ઘેર હાલા દીનો મલૈન ઘેર હાલ્યા રાયકા ભાઈ દીનો મલૈન ઘેર હાલ્યા આજે રાજાને રાજાને પ્રધાન બને ચાલિયા રે. હે આજે રાજાને પ્રધાન બને ચાલિયા રે ચાલ્યા રાજાને દરબાર. રાજાને પ્રધાન બને ચાલિયા રે. હમે ગોવાળિયા રે પકડ ગઢના ગયો બેચો તાર તારે પકડ ગઢમાં ગયો બેચો તાર તારે પકડ ગઢમાં દઈને દૂધ ખાતા રે પકડ ગઢમાં દઈને દૂધ ખાતા રે પકડ ગઢમાં અમે ગોવાળિયા રે પકડ ગઢના અમે ગોવાળિયા રે પકડ ગઢના એ ગયો બેસો દોતા રે પકડ ગઢમાં ગયો બેસો દોતા રે પકડ ગઢમાં હા બોલો ભગત હાલો હું જાઉં છું રણુદા રમાપીની જાત્રાએ અને મના લાજી ભૂખ કોઈ ખાવાનો બંદોબસ્ત થાયો ખરો ખાવાનો બંદોબસ્ત થાય પણ બુબો ભાત લેવા જો તે આવતાને હતો યાર બોબાન તો બોલાવો કે તાણ બસ લે બુબા લે ચેટલા રહ્યો એ હેડ હેડ ભૂખ લાગી હા હલો ગોવાળિયો હા બોલો મહારાજ તમારો બોબો ચમ ફાડે છો બુડો જમ આવે ને બેજ બે કરે બુબો તો બહુ વાહમાં હા અલે આ તો આમ કરો બોબો આ જન્મથી આવો છો જન્મથી એ બોબા હા આ પબ્લિક બારી ફાડે ના જવાય હા તારા હાજુ થવા ને હા હા હેડતા જઈ જાય જય લગાવ નામ રીએ હા બોલો શ્રી રામા બોલો રમા પીર કી થઈ ગયો ને આજો લે ભગત હા તમને કોઈ ભજન ભજન આવડતું હોય તો ગો યાર જો ભજન તો મને આવડે પણ તમારે એક ભજન ગાવું પડશે અમારો વારો બરોબર ને હા હેડો તા
તો ચો માસે વાગડ ભલો અરે રે ઓલો કછડો હોય બારે માં પણ તો ડુંગર ડુંગર હે માથે જવ બળ અરે રે ઓલો ખન ખન ઝરયંગાર પણ હેડી હલ ગઈ અરે રે વળી વકાઈ હુआ બડા લાલ લાલ જોગી લાલ રમતા લાલ જોગે લાલ જોગી નો ઢેડો રાજો ભોળા શિવજી લાલ જોગી લાલ રમતા લાલ જોગી લાલ જોગી નો નેડો લાજો ભોળા શિવજી લાલ લાલ જોગી લાલ રમતા લાલ જોગી લાલ જોગી નો નેડો લાજો ભોળા શિવજી લાલ જોગી નો નેરો લાગ્યો ભોળા લાલ જોગી નો નેરો લાજો ભોળા શિવજી લાલ જોગી નો નેરો લાગ્યો ભોળા શિવજી લાલ જોગી લાલ રમતા લાલ જોગે લાલ જોગી નો નેરો લાજો ભોળા શિવજી લાલ જોગી લાલ રમતા લાલ જોગી લાલ જોગી નો નેરો લાગ્યો ભોળા શિવજી દ્વારકાનાધીશને લાલ જોગી નો નેરો લાજો ભોળા શિવજી લાલ જોગી નો નેરો લાગ્યો ભોળા શિવજી ભલે ભલે એ મોએ જાણે કાલે હવારે વલોણ હાથવારો નહીં મારો કાલ હવારે વેલા પછી વલોણ હાથવારો બોલો ભગત મેં તમારું ભજન સંભળાવ્યું તમારું સંભળાવી દો તમારું ભજન એવું પડશે એવું જ પડશે ને એ ભગત દૂધ નહાવા ડૂબો જોતી લાયા રે નહાવા ડૂબો જોતી લાયા રે ડૂબાનો ઝઘડો મોટો દઈ ડૂબો જોતી લાયા ડૂબાનો ઝઘડો મોટો દઈ ડૂબો જોતી લાયા રે ભગત તમારા ભૈયા ગોવાળીએ તો ફ્રેક્ચર કરી નાખી એવા ભજન આવો ભજન જોયો એટલે ગોવાળીઓ હું રજા લઉં બરોબર ભજન કેવું લાગ્યું ભજન તો ફ્રેક્ચર કરી નાખે એવું લાગ્યું હતું તો મજા ના આવી ના કે હમણાં તમારું ફ્રેક્ચર સાચું થતું એ અમે ગોવાળિયા પકડે કડના અમે ગોવાળિયા રે પકડ એ દઈને દૂધ ખાતા રે પકડ કડમાં દઈને દૂધ ખાતા
હવે ગોવાળિયા રે લે કનું છોકરો ઉપર જા ભાઈ હડો રાધાજી નું ફરિયાદ કરીએ હડો હલ હલ અરે રાધાજી ફરિયાદ ફરિયાદ અરે ગોવાળીઓ શાને ફરિયાદ રાધાજી કોતો ભેરોનો બંદોબસ્ત કરો નકે હમણે રજા લો તમે આ નગર છોડીને ચાલ્યા છીએ અરે ગોવાળીઓ આ પોકળગઢ છોડીને ચોય જવાની જરૂર નથી હવે ભેરવનો કોઈ ઉપાય કરશું બહુ સારું મહારાજા અરે પ્રધાનજી બોલો મહારાજ હાલનાર સતીને બોલાવો અમારે તપોવનમાં જવું છે બહુ સારું મહારાજ આજે પરદન બોલાવે માતા આવજો રે આજે પરદોન બોલાવે માતાજી આવજી રે આવજો રાજને દરબાર પરદન બોલાવે માતાજી આવજો રે આવશી રાજાને દરબાર પરદોના બોલાયા માતાજી આવ્યા રે બોલો પ્રધાનજી અમને મહેલમાં બોલાવવાનું કારણ આપણા મહારાજ તમને બોલાવે છે અરે રે આ શું કોઈ દિવસ ને આજે મહારાજનો ચહેરો ઘણો ઉદાસ લાગે છે લાવ લાવ એમને ઉદાસીનું કારણ પૂછ્યું આજ રે સ્વામીના દિલડા સેના રે ઉદાસ ઓ આજ રે સ્વામીના દિલડા સને રે ઉદાસ હો તમારા દિલડાની વાત આજ રે સ્વામીના દિલડા સેના રે ઉદાસ કહો તમાર દિલડાની વાત આજ રે સ્વામીના દિલડા સને રે ઉદાસ આજે રાજન કહુના સતી છો ભળાને હે રાજ રાજન કહું ને સતી સાંભળો ને કહીએ દિલડાની વાત રાજન કહુના સતી છો ભળાને હે કહું મારા દલડાની વાત રાજન કહું ને સતી સાંભળો ને આજે આવતા ખેડૂત મુજને મેળો મારો રે હે આજે આવતા ખેડૂતે મુજને મેળા માર્યા રે આજે આવતા રહી કાએ મુજને મેળો મારો રે હે આજે આવતા રહી કાએ મુજને મેળો માર્યો રે અજમલ વજીયા કેવા આવતા રહી કાએ મુજને મેળો મારો રે હે અજમલ વજિયા કેવા આવતા ખેડૂતે મુજને મેળા માર્યા રે અરે સતી આપણી પ્રજા તે આપણા શુકનના લે આપણી રૈયત તે આપણા શુકનના લે આપણે રાજ કરવાનો મારે કોઈ અધિકાર નથી અમને રજા આપો અમારે તપોવનમાં જવું છે મહારાજ આપણને તો લાસા લક્ષ્મી અને સગુણા એમ ત્રણ દીકરીઓ છે મહારાજ આપણે વાંચ્યા સી રીતે કહેવાય લાસુ લક્ષ્મી ને સગુણા ત્રણ દીકરીઓ તો સાચી
પણ એ તો ચકલીના માળા કહેવાય. કાલે પોખો આવે એટલે ઉડીને સૌના સાસરે જતી રહી. લૂલો કે લંગડો ગાદીનો વારસદાર કુંવરો તો આપણી ગાદી દીપી ઉઠો. મહારાજ, તપોવનમાં જવાની મારી ના નથી, પરંતુ આપણી દીકરી સગુણા ઉંમર લાયક થઈ છે, તેને સુખેથી સાસરે વળાવી પછી તમે તપોવનમાં જઈ શકો છો મહારાજ. અરે પ્રધાનજી, બોલો મહારાજ. હાલ લાલ ગોરદેવને બોલાવો. બહુ સારું મહારાજ. આજે પરદન બોલાવા ગોરદેવ આવજો રે. આજે પરદન બોલાવે ગોરદેવ આવતી રે. આવજો રાજાને દરબાર. પરદન બોલાવા ગોરદેવ આવજો રે. આવસી રાજાને દરબાર. પરદોના બોલાવા ગોરદેવ આવ્યા રે. અમર સુરે પડ્યો કો. પરદોના બોલાવા ગોરદેવ આવ્યા રે. બોલો પ્રધાનજી, બોલાવવાનું કારણ? આપણા મહારાજ તમને બોલાવે. અરે મહારાજ ને અભિનંદન. અરે ગોરદેવ અભિનંદન. અરે મહારાજ, કોઈ દિને બોલાવવાનું કારણ? અરે ગોરદેવ, કોણ કે અમારી દીકરી સગુણા ઉંમર લાયક થઈ છે, તે સારું રજવાડું અને સારો મુહૂર્તો જોઈને સપણ કરવા જવાનું છે. પણ દેશ જાજો પરદેશ જાજો, પણ પિંગળગઢ જતા નહીં. કોણ કે પિંગળગઢ ભટિયાર રાજા રાજ કરે છે, એ અમારે 20 વર્ષનો વેર છે. બહુ સારું મહારાજ, તો મને સોનાનો ટકોને શ્રીફળ આપો. લો આ સોનાનો ટોકોને શ્રીફળ. બહુ સારું મહારાજ. આજે હર કેવું મંગે ગોરદેવ ચાલિયા રે. હર કેવું મંગે ગોરદેવ ચાલિયા રે. ચાલિયા કૃષ્ણ પરદેશ. હર કેવું મંગે ગોરદેવ ચાલિયા રે. રાજાને પરધન સાથી ચાલિયા રે. હે આજે રાજાને પરધન સાથી ચાલિયા રે. સોના રંગીલા મેં રાજાને પરધન સાથી ચાલિયા રે. આવજે કોણ કેવું કયા ગઢનો રાજવીરે. રાજ પણ કેવું કયા ગઢનો રાજવીરે. આવજે અઢળે પિંગળ ગઢનો રાજવીરે. રાજ ગઢ રે પિંગળ ગઢનો રાજવીરે. પટિયાર હોય મારા નામ, અઢળે પિંગળ ગઢનો રાજવીરે. હે પટિયાર હોય મારો નામ, ગઢ રે પિંગળ ગઢનો રાજવીરે. આવજે કેળે રે કોટારી અંગે જમા પહેર્યા રે. આજે કેડે રે કટારી અંગે જમા પહેર્યા રે. સિંહોરી તલવાર કેળે રે કટારી અંગે જમા પહેર્યા રે. હાથમાં સિંહોરી તલવાર, કેડે રે કટારી અંગે જમા પહેર્યા રે. આવજે પરદન વિનાની સભા માર સુની લાગે રે. આજે પરદોન વિનાની સભા મારી સુની રે લાગે. સોનું મારું પિંગળ ગઢ દરબાર, પરદન વિનાની સભા માર સુની લાગે રે. હે સુનું મારું પિંગળ ગઢ દરબાર, પરદોન વિનાની સભામાં સુની રે લાગે. લાલા મારા પ્રધાનને બોલાવીને મારા રાજની હાલત પૂછી દઉં. આજે રાજાને બોલાવે પ્રધાન આવજો રે. આજે રાજાને બોલાવે પરધન આવશી રે.
આવજો રાજને દરબાર પર દાદા ને બોલાવે પ્રધાન આવજો રે રાજને દરબાર રાજને બોલાય પરધન આવ્યા રે અમર સ્વરે પડ્યો કો રાજાના બોલાયા પરધન આવ્યા રે બોલો મહારાજ આપને બોલાવાનું કારણ અરે પ્રધાનજી આપણા રાજ્ય હાલત કેવી ચાલી રહી છે મહારાજ બહુ સારી રીતે ચાલી રહી છે અરે પ્રધાનજી શિક્ષકો વિદ્યાર્થીને અભ્યાસ કેવો આપી રહ્યા છે શિક્ષકો વિદ્યાર્થીઓને અભ્યાસ બહુ સારો આપી રહ્યા અરે છે પ્રધાનજી વાણિયા ગાયને ઘાસ કેવું દઈ રહ્યા છે મહારાજ વાણિયા ગાયોને ઘાસ બહુ સારી રીતે દીધી રહ્યા છે અરે પ્રધાનજી બોલો ઘણા મહારાજ. દિવસથી આપણે નગર ચર્ચાઈ ગયા નથી ચાલો આપણે આજે નગર ચર્ચાઈ જવાનું છે ચાલો તારે અવજે રાધાના પરધાન બને ચાલિયા રે હે આજે રાજાન પરધન બને ચાલિયા રે ચલો તો ચાલે ચાલીને હું તો તાકી ગયો તોય ના મળ્યા વર રાજા હું તો ચાલી ચાલીને થાકી ગયો તોય ના મળ્યા વર રાજા હું તો નવસો નગરીઓ ફરી વળ્યો તોય ના મળ્યા વર રાજા હું તો 900 નગરીઓ ફરી વળ્યો તોય ના મળ્યા વર રાજા મારા પગોનો પાવલો કસાઈ ગયો તોય ના મળ્યા વર રાજા તમારા પગોનો પાવલો કસાઈ ગયો તોય ના મળ્યા વર રાજા મારે ટોપોને બોપો ઉડી ગયો તોય ના મળ્યા વર રાજા મારો ટોપો ને બોપો ઉડી ગયો તોય ના મળ્યા વર રાજા લાય આ નગરી છે તો પૂછી જોઉં અરે પ્રધાનજી બોલો આ કયું રાજ છે અરે પિંગળગઢ રાજ છે આહા પિંગળગઢ માં રાજાને ના પાડી છે પણ છતાં તો પૂછી દઉં અરે પ્રધાનજી બોલો મહારાજ તમારા મહારાજ ને કુંવર તો ખરો ને હા કુંવર છે ને તમારા મહારાજ ને જઈને કહો પ્રોકરણગઢ થી યજમાન રાજાની દીકરી નામે સગુણાનું માગું લઈને આવ્યો છું મહારાજ બોલો પ્રધાનજી પ્રોકરણગઢ થી ગોરદેવ સગુણાનું માગું લઈને આવ્યા છે આપણા પ્રતાપસિંહ માટે અરે પ્રધાનજી પોકરગઢ દ્વારા સાથે આપણે 20 વર્ષથી વેર ચાલે છે બે માગો આપણે કેવી રીતે સ્વીકારાશે અરે મહારાજ માગું સ્વીકારવાની ના નહીં પણ જો વેર મટતું હોય તો માગું સ્વીકારી લો અને પ્રતાપસિંહને પણ બોલાવી લો અરે પ્રધાનજી હાલ સતીને બોલાવો આજે પરધન બોલાવે સતી આવજો રે આજે પરધન બોલાવે માતાજી આવશી રે આવજો રાજને દરબાર પરધન બોલાવે સતી આવજો રે આવશી રાજને દરબાર પરધન ના બોલાયા સતી આવ્યા રે હે રાજે સતી રે આવીને રાયને ચરણે નમે આજે સતી રે આવીને રાયને ચરણે નમે હે નમનું કરે વારંવાર સતી રે આવીને રાયને ચરણે નમે નમનો કરે વારંવાર સતી રે આવીને રાયને ચરણે નમે બોલો પ્રધાનજી અમને કેમ બોલાવ્યો આપણા મહારાજ બોલાવે છે બોલો રાજાને મારા શું કામ પડ્યા અરે સતી પોકરગઢ થી ગોરદેવ માગું રહ્યા છે અને પોકરગઢ ના અજમાના સાથે આપણે 20 વર્ષથી વેર ચાલે છે બે માગો આપણે કેવી રીતે સ્વીકારાશે પ્રધાનજી બોલો બાપ તમે હાલને હાલ કુંવરને બોલાવો આજે પરધન બોલાવે કુંવર આવજો રે આજે પરધન બોલાવે કુંવર આવશી રે આવજો રાજને દરબાર પરધન બોલાવે કુંવર આવજો રે એવા મારા
પિતાજી અમને બોલાવવાનું કારણ અરે કુંવર પોકલગઢથી ગોદે માગુલાયા છે અને પોકલગઢના આજુબાજુના સાથે આપણે 20 વર્ષથી વ્યાર ચાલે છે તો એ માગું આપણે કેવી રીતે અરે પિતાજી આ માગુ શિકારાથી વ્યાર મટી જતો હોય તો માગુ શિકારાની કોઈ ના નથી એટલા માટે માગુ શિકારાની હા પાડી દો અરે પ્રધાનજી માગું શીખવાની હા પાડી દો. હાલો મહારાજ પેલો સોનાનો ટકો ને શ્રીફળ મુરત જોરાઈ લેજો ભાઈ સોનેરી નાળીઓ લચીલો કુંવર મોરા સોનેરી નાળીઓ લચીલો રે સોનેરી નાળીએ લચીલો કુંવર મોરા સોનેરી નાળીએ જીલો રે માતાજી લાવે જીલો કુંવર મોરા માતાજી લાવે જીલો રે માતાજી લાવે જીલો કુંવર મોરા માતાજી લાવે જીલો રે માતાને હરખના માયા કુંવર મોરા માતાને હરખના માયા રે માતાને હરખના માયા કુંવર મોરા માતાને હરખના માયા રે સોનેરી નાળીઓ લચીલો કુંવર મોરા સોનેરી નાળીઓ લચીલો રે સોનેરી નાળીએ લચીલો કુંવર પરતાપ સોનેરી નાળીએ જીલો રે હાલો ભેગા ભેગો મોઢું પણ લખાઈ દો લીલો મોઢવડો રોપાવો લીલી કમરીએ સવરાવો મારા રા લીલો મોઢવડો રોપાવો પીળી કમરીએ સવરાવો મારા રા લીલી પીળી મોઢવાની સોયા મારા રા લીલી પીળી મોઢવાની સોયા મારા રા એમના માતાને તેડાવો એમના પિતાને તેડાવો મારા રા એમની માતાને તેડાવો એમના પિતાને તેડાવો મારા રા રાધે કોડે દીકરો પરણાવો મારા રા લાડે કોડે દીકરો પરણાવો મારા રા લીલો મોઢવડો રોપાવો પીળી કોમરીએ સવરાવો મારા રા લીલો મોઢવડો રોપાવો પીળી કોમરીએ સવરાવો મારા રા ભેગા બે કંકોત્રી પણ લખાઈ દો કંકુ સાટી કંકોતરી લખવી કેસર સાટી કંકોતરી લખવી 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 ઠોર રૂડા ધામ ગણપતિ દાદાને નોતો લખવી લખવી ઠોર રૂડા ધામ ગણપતિ દાદાનો તરો માર ઘેર પરતાપ સિંહના વિવા પરધુમ વેલાયાવજો અમાર ઘેર પરતાપ સિંહના વિવા વરધુમ વેલાયાવજો આવજો આવજો પૂનમ ને બુધવાર પરધુમ વેલાયાવજો આવજો આવજો કઈ પૂનમ ને બુધવાર પરધુમ વેલાયાવજો એક સરસાટી કંકોતરી
લખવી કઈ સુરીપુર ગામ ચામુંડ માને નો તરો હે અમાર ઘેર પર તપસીના વિવામાં વેલા આવજો અમાર ઘેર પર તપસીના વિવામાં વેલા આવજો આવજો કઈ પૂનમ ને બુધવાર પરગુમાં વેલા આવજો આવજો કઈ પૂનમ ને બુધવાર પરગુમાં વેલા આવજો. હલો પ્રધાનજી દક્ષિણા મળી જાઓ એ દક્ષિણા આપી હો તો આપો મારે ઘેર જવું છે. દક્ષિણા આપી હોય તો આપો મારે ઘેર જવું છે. મારે ગોરગોરની વાટ જુએ ઘેર જવું છે. જય હો. તો કોણ આવે પાછળ કોણ આવે કમળ ને ડાળે કમળનું ફૂલ લેવા હે વીરાય આગળ જોવો તો તમારી માતા પાછળ તમારા પિતા કમળના ડાળે કમળનું ફૂલ લેવા હે વીરાય આગળ જોવો તો તમારી માતા પાછળ તમારા પિતા કમળને ડાળે કમળનું ફૂલ લેવા. પ્રધાનજી ગોદરી દોયાર જેવા ધાવા ચાલો. ચાલો સાહેલી ચાલો સાહેલી ઓ રે રાજા રાય ધીરે હું તમને પૂછું મારો સગુણા બેની રે હું તમને પૂછું મારા પરતાપ ભઈ રે તમોને તમારી માતા દેવા વાલા રે તમને તમારી માતા કેવા વાલા રે જાણે મારા હૈયા કેરો હારા રે જડે મારા હૈયા કેરો હાર રે સવા માણસો નાની મારી પીઠી રે સવા સોનાની મારી પીઠી રે હું તમને પૂછું મારો સગુણા બેની રે હું તમને પૂછું મારા પરતાપ રે તમોને તમારા પિતા કેવા વાલા રે તમને તમારા પિતા કેવા વાલા રે મને મારા કોડો નો માદળિયો રે જાણે મારા કોટ્યો નો માદળિયો રે સવા માણસો નાની મારી પેઢી રે સવા સોનાની મારી પીઠી રે સગુણા બેની શણગાર સજાવો બેની સજો રે શણગાર તેરોનો મોઢાવો હે વીરા સજો રે શણગાર કેળોનો મોઢાવો તમારી માતાનો સુહાયનો તેરોનો મોઢાવો હે તમારી માતાનો સુરુહોયાનો કેળોનો મોઢાવો અમારી માતાનો મેળલ દેવાનો કેરોનો મોઢાવો હે અમારી માતાનો સોનાલાનો કેળોનો મોઢાવો બેની સજો રે
કન્યા પધરાવો સાવધાન. ભાઈ કન્યા મોમો આવ્યો છે ને લો. પક્કે મોમો આવ્યો. પૂરો મોમો. ચાલો મને તો લાભ મળે ને યાર. જય હો. ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુ સાક્ષાત રુદ્ર સ્વરસઃ અનિર્વતઃ સમય વર્તે સાવધાન. ભાઈ પહેલા મંગળિયાની શરૂઆત થાય છે માટે શાંતિ સાંભળો. પેલો પેલો મંગળિયો તારો પહેલા મંગળ જવને તલ પહેલા મંગળ સાનતે દાન દેવાય રે પેલા મંગળ જગતે દાન દેવાય રે. પહેલા મંગળ સોનાના દાન દેવાય રે પેલા મંગળ સોનાનો દાન દેવાય રે. દાન દેશે સૂર્ય પુરારુણા ગામ રે દાન લેશે સામિત્રા રામ મંડળ રે. એમાં કરી પેલું મંગળ પૂરું થાય રે. ઓમ ભગવસદ તસ્મૈ તુલ્વરે દમ ભાર્ગો દેવસ્યમય યોદમ પ્રચોદયા રસા રસા. કન્યાના માતા ઉતર સમય વર્તે સાવધાન. બીજા મંગળિયાની શરૂઆત થાય છે માટે શાંતિ સાંભળો. બીજા બીજા મંગળિયા વરતાવો રે બીજા બીજા મંગળિયા વરતાવો રે. બીજા મંગળ જવને તાલાઓ મારે રે બીજા મંગળ જવન તલહો માય રે. બીજા મંગળ સાનાતે દાન દેવાય રે બીજા મંગળ જગતે દાન દેવાય રે. બીજા મંગળ લક્ષ્મીના દાન દેવાય રે બીજા મંગળ લક્ષ્મીના દાન દેવાય રે. દાન દેશે સુરપુરા રૂડા ગામ રે કડલ સે સામિત્રા રામ મંડળ રે. એમાં કરી બીજું મંગળ પૂરું થાય રે. ભાઈ બહેનની બેનને સમય વર્તે સાવધાન. ત્રીજા મંગળિયાની શરૂઆત થાય માટે શાંતિ સાંભળો. ત્રીજા ત્રીજા મંગળિયા વરતાવો રે ત્રીજા ત્રીજા મંગળિયા વરતાવો રે. ત્રીજા મંગળ જવને તાલાઓ માય રે ત્રીજા મંગળ જવન તલહો માય રે. ત્રીજા મંગળ સાનાતે દાન દેવાય રે ત્રીજા મંગળ સાનાતે દાન દેવાય રે. ત્રીજા મંગળ ગાયોના દાન દેવાય રે ત્રીજા મંગળ ગાયોના દાન દેવાય રે. દાન દેશે સૂર્યપુરા રૂડા ગામ રે દાન લેશે સામિત્રા રામ મંડળ રે. એમાં કરી ત્રીજું મંગળ પૂરું થાય રે. નરિયા વરતાવો રે ચોથા ચોથા મંગળિયા વરતાય રે. ચોથા મંગળ જવને તાલાઓ માય રે ચોથા મંગળ જવન તલહો માય રે. ચોથા મંગળ સાનતે દાન દેવાય રે ચોથા મંગળ સાનોતે દાન દેવાય રે. ચોથા મંગળ કન્યાના દાન દેવાય રે ચોથા મંગળ કન્યાના દાન દેવાય રે. દાન દેશે અજમલજી રાજા રાય રે દાન લેશે પટિયાર રાયના બાળ રે. એમાં કરી ચોથું મંગળ પૂરું થાય રે. કન્યાની માળી કંસાર. કેવો ગળ્યો લાગે લાડો લાડી જમે રે કંસાર. કંસાર કેવો ગળ્યો લાગે રે. કંસારમાં કઈ ઘી કે દીદાર. કંસાર કેવો ગળ્યો લાગે. કંસારમાં કઈ ઘી કેરી દાર. કંસાર
હાર કેવો ગળ્યો લાગે રે કરી કહું ને માતાજી સાંભળો ને હે આજે દીકરી કહું ને માતા સાંભળો ને કહું મારા દિલડાની વાત અધિકારી કહું ને માતાજી સાંભળો ને કરું મારા દલડાની વાત દીકરી કહું ને માતા સાંભળો ને આજે સગુણા ચાલ્યા રે યમના સાસરે રે આજે સગુણા ચાલ્યા રે એમના સાસરે રે અમા મારી પડલે મારી કોળાને મારું સાસરો રે ત્યાં પર કોનો યાદ ત્રણસો ને સાઈઠ ગૌ મારું સાસરો રે આજે પડે વિનાની તુલે એક પી પડે રે વીરા વિના ઝૂલે બે પડે વિનાની તુલે એક પી પડે રે વિના ઝૂલે ને પડે વિનાની ઝૂલે પડી રે આજે ચાર રે ચાર બગડ પાડી પડે સુડારે લાગે અનથી મારે જવા તલવો બગાડ ચાર રે ચાર બગડ પાડી પડે સુડારે લાગે એનાથી મારે જવા સાસુડી દળદ મેળા બોલશે સાસુડી નડગલ બોલશે સગુણા ભાગડી કેવા ઘેરો રે સાસુડી દળદલ મેળા બોલશે સગુણાય ભગની સાસુડી નડગલ બોલશે આજે બેની રે હતા રે એ બને રેવાયું કર્યા આ દુખડા દેશે પ્રભ પાર અગ્યારી રે હતા રે એ બને રેવાયું કર્યા દુખડા દેશે મારું સાચરો રે વીરા વીરા પડલે અઠાડા
360 ગૌ મારું સાસર રે આજે તારે કહું ને દીકરી સાંભળો. આજે માતારે કહું ને દીકરી સાંભળો ને કહો મારા ગળાની વાત. તારે કહું ને દીકરી સાંભળો ને. કરું મારા